હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સીતારામ બધાને. કેમ છો બધા મજામાં ને? સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. જો નેત્રીને પપ્પા બે ગામમાં ગયા અને પાણી એવું હતું તો હારોહાર છે ને 4-5 દિવસના કપડાં હતા એ બધાય કપડાં મેં આજે ધોઈ નાખ્યા, ફળિયું ધોઈ નાખ્યું, કચરા પોતાને વાસણ બાકી છે. મેં કીધું આ કપડાં પાણી એવું છે ને તો કપડાં ધોઈને સીધી લાવી આવું, પછી કચરા પોતાનું વાસણ કરું. જો આટલા બધા કપડાં છે, બે દોરી ને આ નવા પ્રોગ્રામના બધા હોય ને હમણાં, એટલે પહેલાં એ કામ પતાવ્યું. અને હમણાં તો છે ને 4-5 દિવસ થયા મેં છે ને બ્લોગ બનાવ્યો જ નથી. એનું કારણ છે કે પ્રોગ્રામ ચાલુ હતા સિરિયલ, તો પછી મને એવો વિચાર આવ્યો કે પ્રોગ્રામના બ્લોગ મૂકીશ તો તમે લોકો કંટાળી જશો કે હું જાગુબેન રોજ પ્રોગ્રામના જ વિડીયો, કેમ કે અમારે ધંધો છે એટલે એક દી અહીંયા હોય ને એક દી વાં હોય, એક દી વાં હોય ને એક દી વાં હોય, એટલે મેં કીધું તમને લોકોને કંટાળો આવશે એટલે મેં કીધું બ્લોગ નથી બનાવવા. એટલે મેં હમણાં 4-5 દિવસથી આ બ્લોગ બનાવ્યા જ નથી, શોર્ટ વિડીયો મૂકી દેતી હતી. અને પ્રોગ્રામ હતા એટલે કંઈ કોમેન્ટનો જવાબ દેવાનો જો કે ટાઈમ નહોતો મળતો. અને બસ આજે હવે ફ્રી થઈ એટલે 4-5 દિવસના કપડાં હતા બધા નવા, હજી અડધા બાકી છે, અડધા જ ધોયા છે. અને મેં કીધું ઘરે થોડું કામ આડાવડું થઈ ગયું, એમના પ્રોગ્રામમાં હોય સિરિયલ એટલે તમે સમજી શકો, એટલે ઘરે એમ ઉપર અને નીચે ને બધી ગંધારું થઈ ગયું, કચરાને પોતાને ધૂળ, ઉનાળામાં તો ધૂળું એવી ઉડે એટલે એ બધું ચોખ્ખું કરી નાખું મેં. અને આજે તો લીલા પાંદડા મંગાવ્યા છે, કેમ કે હમણાં કેટલા દિવસ થયા કંઈ જ્યુસનો કંઈ વેત રહેતો નહોતો, પ્રોગ્રામમાં ગયા હોય એટલે કંઈ જ્યુસ બનાવવાનો કંઈ વેત રહે નહીં. એટલે આજે તો એને પપ્પાને કીધું લીલા પાંદડા લેતા આવજો, દાડમ લેતા આવજો, એટલે આજે તો એ બધું મંગાવ્યું છે. એટલે મેં કીધું પહેલાં લાઈ બ્લોગ ચાલુ કરી દઉં. ને એ તો બધું ઠીક, પણ તમે લોકો કહેજો કે તમને પ્રોગ્રામના બ્લોગ જોવા ગમે છે તો હું બનાવું, કેમ કે આ વખતે મેં બનાવ્યા નથી. પછી મને એમ થયું કે તમે લોકો કંટાળી જાઓ પ્રોગ્રામના વિડીયો જોઈને, એટલે મેં નથી બનાવ્યા. તમને લોકો કોમેન્ટ કરીને કહેજો તમે લોકો કે ભાઈ તમને પ્રોગ્રામના બ્લોગ બનાવવું તમને ગમે છે તો ચાલુ રાખું, બાકી પછી પ્રોગ્રામ હોય ત્યારે વિડીયો ન મૂકવું, એવી રીતના કરું કંઈક. તો તમે કોમેન્ટ કરીને ખાલી મને જણાવજો કે હું શું કરું એમ. તો સારું, હાલો હવે કચરા પોતા ને વાસણ ને એવું કરી નાખું, પછી એને પપ્પા આવશે બધું સામાન લઈને પાલકને. અને ફોન એ આવી ગયો કે ટેટીનું જ્યુસ કરી નાખજે અને સાંજ માટે મગ પલાળવા મૂકી દેજે. જે ખાલી પલાળેલા બાફેલા મગ ખાશે. અને એ જો કે હમણાં થોડુંક ડાયટિંગ કરે છે મારી એરે, એટલે 3 કિલો વજન તો એને ઉતરી ગયો છે, કેમ કે આખો દિવસ કાંઈ ખાતા નથી. અને રાત્રે બસ આવું સેવ મમરા અને ગાંઠિયા અને ક્યારેક મગ બાફેલા અને ક્યારેક ચોરીને એવું બધું ખાઈ લે છે. અને પ્રોગ્રામમાં બહુ જમતા નથી, પ્રોગ્રામમાં નથી જમતા જોકે એ, એટલે હમણાં 3 કિલો વજન ઉતરી ગયો છે એનો. એટલે એવું કહેતા હતા કે મારે હમણાં ચાલુ રાખવું છે, હવે જોઈએ કેટલો ટાઈમ ચાલુ રહે છે એનું, તો એનું કાંઈ નક્કી હોય નહીં. એવું છે. ચાલો આટલા વાસણ છે, વાસણ ઉટકી લઉં અને પછી કચરા પોતા કરી નાખું. ચાલો વાસણ ઉટકાઈ ગયા અને ટેટીનું જ્યુસ પણ બની ગયું અને ફ્રીજમાં ઠંડુ થવા પણ મૂકી દીધું. હવે છે ને કચરા પોતા કરી લઉં અને કપડાં અડધા સુકાઈ ગયા છે, કેમ કે તડકા બહુ પડે ને એટલે કપડાં તો નાખ્યા ભેગા સુકાઈ જાય, એટલે કપડાં લઈ લઉં. જો વાગી ગયા 1:30 અને એમાં નેત્રીબેન આવી ગયા. મારા મમ્મીના ઘરે ગઈ હતી, અત્યારે લગી ત્યાં રહીની, હવે આવી. અને આવતા આવતા જો આ રસ લઈ આવ્યા એને પપ્પા. અને નેત્રીબેનને આવીને કે મારે ચિપ્સ ખાવી છે, એટલે એના માટે જો ચિપ્સ બનાવું છું. આટલા બટેટાની ચિપ્સ ખાવી ને તારે? ખાઈશ ને? હે બનાવડાવે છે પણ ખાઈ જાજો, પછી ફંદા ન કરતી ખોટા. નહીં ખા તો નથી બનાવી. હાલો ગેસ બંધ કરી દો. કર દો ગેસ બંધ. કરવો છે કે નહીં ખાવ એટલે માની જવાનું. હે નહીં ખાવ એટલે માની જવાનું. હું માની જવાનું? ચાલ હું બનાવી લવાય. હાલો બનાવી લવાય. હું બનાવી દઈશ? તું બનાવી દઈશ? તેલનું તગારું આવશે માથે તો આવે છે. તાર ખાલી ચાર પડી ઊભી રહેજે. જો લીલા પાંદડા લઈ આવ્યા તમે? બેન બેસી ગયા છે ચિપ્સ ખાવા, સોસનો શીશો લીધો. એ નૈત્રી કેવી ચિપ્સ બનીશ? મસ્ત. આવીને પહેલાં તો ટેટીનું જ્યુસ પીધું બાપ દીકરીએ, પછી રસ પીધો અને મારી મમ્મીના ઘરે જમીને આવી હતી. ત્યાં કેટલું ખાધું બાની ઘરે દીકા? બાની ઘરે પીઝા ખાધા, રોટલી ખાધી અને ભાત ને છાશ. ચાલો 3:30 વાગી ગયા છે. નેત્રીને એના પપ્પા બે ઓલા રૂમમાં સૂઈ ગયા છે. બેને જો અહીં પથારો કર્યો છે અને મૂકીને વહી ગઈ, સૂઈ ગઈ ઓલા રૂમમાં. હવે સૂતી છે ભલે સૂતી, અને હું એ ઘડીક વાર આરામ કરી લઉં.
બાપ દીકરી મસ્ત સુઈ ગયા છે, આરામમાં છે. હું અહીંયા સીધી છું. તો નૈત્રીબેન ઉઠી ગયા, ઉઠીને સીધા જો ડ્રોઈંગ કરવા બેસી ગયા છે. નૈત્રી આમ જો તો શું કરે છે? ડ્રોઈંગ કરે છે. ડ્રોઈંગ કરતી કરતી પાછા જોઈને હાથે બતાવતો જો જોઈએ હાથે ભરી મૂકે, કપડાં ભરી મૂકે, નીચે લીટા કરે. અને હવે એને લાગી છે ભૂખ, એટલે આ બપોરે છે ને મારી મમ્મીના ઘરેથી ટિફિન લઈ આવી છે. જ્યાં જઈને ટિફિન તો અમારે ભેગું જ લઈ જવાનું, રોટલી શાક ભાત બધું. એટલે હવે એને જમાડી લઉં. 5:30 વાગી ગયા છે. કેટલા કપડાં ધોયા હવારમાં, વળી પાછા એ બધા કપડાને ઇસ્ત્રી કરવાની, અને હજી તો અડધા રહી ગયા ધોવાના. કાલે ધોશું. કાલે તો એ મને કેટલા કપડા નૈત્રી ધોવડાવ્યા કા, કેટલા બધા કપડા ધોવા લાગ્યા નૈત્રી સવારમાં. પાણી એવું હતું કે મારી દીકરી બે ધોઈ નાખ્યા. પછી પાણી પૂરું થઈ ગયું, પાણી વયું ગયું, પછી રહી ગયા. નકર આ તો હજી ઉપરનો ઓછાળે કાઢ નાખો ધોવા. પાણી વહી ગયું એટલે રહી ગયા. હવે જો નૈત્રી બેન અમારા તૈયાર થઈ ગયા છે. અને હવે સવારે કઈ બાજુ જવાની છે અત્યારે? હે સવારે કઈ બાજુ જવાની છે તમારી? રથ કઈ બાજુ ઉપડશે બે બાપ દીકરીનો? તો સવારે એનો કહેવાનું હોય, રાતે એનો કહેવાનું. તો શું કહેવાનું હોય? સીધ જાવ એમ બોલવાનું. સીધ જવાના છો, હાલો કયો. અમે હા આદિત્યની ઘરે. લે એ તો રાતે ગયા હતા હજી આદિત્યની ઘરે તો. હે હું તો જાવ જ ને. ત્યાં તો હજી રાતે ગયા હતા દીકુ. પછી ખબર ને ગુલી વાહે થઈ હતી. ખબર ને ગુલી કેવી વાહે થઈ હતી ખબર ને? જો 7:45 વાગ્યા અને હમણાં 6:30 બે બાપ દીકરી ગયા. મેં બધા કપડાં બપડા હંકેલા, ઇસ્ત્રી કરી, બધા નોખા કર્યા. અને બસ હવે જો ઝૂલે બેઠી. અને હમણાં અડધો ગ્લાસ રસનો પેડો હતો ને તે અડધો ગ્લાસ રસનો પીધો. એટલે મેં સવારના ખાલી રસ જ પીધો છે ટૂંકમાં, બીજું કંઈ ખાધું નથી હજી સુધી. કંઈ ખાધું નથી, ખાલી રસ પીધો છે. અને આજે ગ્રીન જ્યુસ એ કંઈ બનાવ્યું નથી. લઈ આવ્યા પાંદડા એને પપ્પા, પણ પછી બપોરે રસ લઈ આવ્યા હતા ને એ પીતા હતા, એટલે મેં પછી રસ પી લીધો. મને આળસ થઈ ગઈ ગ્રીન જ્યુસ બનાવવાની. ચાલો 7:30 પોણા 8 જેવું થઈ ગયું. અને નૈત્રીન પપ્પાને છે ને દીવાબત્તી કર્યા હમણાં મેં. અને નૈત્રીન પપ્પાને ખાવા છે આજે ખાલી બાફેલા મગ, એટલે કે બાફી રાખજે, પછી એને વઘારવા આવશે તો એ આવીને વઘારશે. અને એમને બાફેલા ખાવા આવશે તો બાફેલા મીઠું નાખીને ખાશે. તો જો મગ બાફવા મૂકી દો. મગ બફાઈ ગયા સરસ મજાના, થોડુંક એવું પાણી છે. અને નૈત્રીન પપ્પાની બે આવી ગયા, નૈત્રીન કેશવીન બધાય. અને આ લઈ એવા બટેટા, અને આ લઈ એવા આટલા ટમેટા. હવે આ ટમેટાનો સોસ કરવો છે તો હું તમને છે ને રેસીપી જ બતાવીશ. અને આ હું લઈ એવા છે બતાવું તમને. આ ઘોડી લઈ એવા એમ ને. 8:30 પોણા 9 વાગી ગયા અને અમે બેસી ગયા જમવા. જો આ કાકડી ટમેટા સુધાર્યા, ડુંગળી સુધારી, આ છે મગ બાફેલા, નૈત્રીન પપ્પાને ખાવા હતા. સેવ મમરા, ગાંઠિયા, ખજૂર. અને આ બે છોકરીઓ જો બેસી ગયું જમવા. અને આ એના શાક માટે છે. શું બોલો? મરચા તળે ગરમા ગરમ. હાલો હવે એન પપ્પાને અત્યારે મરચા તળેલા ખાવાશે. મરચા હું આવી મરચા તળવા. પપ્પાને મરચા તળેલા હમણાં આવું ખાય છે, મરચા તળેલા ચેવડો. ને આજે વળી એ મગ બાફેલા ખાવા છે, મગ બાફા. પછી સાઈડમાં થોડું બધું લે, ગાંઠિયા અને એવું બધું લે. અને હું એ પછી એવું ખાઈ લઉં. અને નૈત્રીને તો કાંઈ નક્કી ન હોય, અહીંયા થોડુંક ખાય, થોડુંક મારા મમ્મીના ઘરે જાય, હજી કેસવીન મૂકવા જાય, વળી ત્યાં થોડુંક ખાવું હશે તો ખાય. અત્યારે 11:30 વાગ્યા છે રાતના. અને અમે રસ પીવા નીકળ્યા. નૈત્રી મજા આવે છે? હાલો બધા રસ પીવા કે. અત્યારે રાતના 12 વાગ્યા છે. અમે ઉપર હું આવ્યા અને અમારી બેન મેકઅપ કરે છે અત્યારે. જોઈ લ્યો. કોઈ જવાનું હોય અત્યારે મેકઅપ કરવાનો હોય? હે અત્યારે નો હોય મેકઅપ? અરે નૈત્રી થોડી
અરીસાની પથારી ફેરવી નાખીશ હો. ઓગરા ઓગરા જોઈએ હાલ હવે ગુજ્યાનગર લાઈટ કરી નાખું છું હવે ઊભી રહે. 12 વાગ્યા છે હવે આવશે અંધારાની માં એ છોકરી જો હુઈ ગયા તાર પપ્પા જો હાલે ઉતાર. બંધ કરું છું હો. ના, ઊભી રહે તો. હવે ન કરવાનો હોય મેકઅપ અટાણે ના, હું તો કરું. તારે ક્યાં જવું અટાણે મેકઅપ